सबका स्वागत है एक और व्लॉग में। આપણે હજી આની પહેલાંનો વ્લોગ છે એ એન્ડ કર્યો નથી। આપણે આવ્યા છીએ બાને તેડવા। પાછળ છે આપણે બે છોકરીઓ જો કે એના બાને લેવા જઈએ ને અહીંયા પડ્યું આપણું હોન્ડા અને અહીંથી આપણો નવો વ્લોગ ચાલુ થાય છે। પછી કાલ આપણે જોવું, અત્યારે તો હાઈન થવા આવી, સૂર્ય દેવતા આપણે થોડીક જ વારમાં આથમી જાય। અહીંથી ઓમ જોઈએ તો ફૂટ 1.5 ફૂટ જ અધર દેખાય વિડીયોમાં, ઓમ તો વધારે છે અધર। એ છોકરીઓ આવી છે એના બાને હેરાન કરવા, કાયું નહીં હેરાન કરે છે। હું અહીંયા ઓછામાં ઓછી 15 થી 20 મિનિટથી અત્યારે ઊભો છું। હજી એના ચંપલા ને કાંટા ને આ કુસા લાગે ને એમાં એના બાને હેરાન કરતી આવે હરવે હરવે। ઓછામાં ઓછી 20 મિનિટથી હું ઊભો છું। પોગી ગઈ છે અહીંયા એક ટિફિન ટાંગે, બીજી એને બા ભેગી આવેલી આવે। થોડીક જ વારમાં આપણે નીકળીશું ઘરે। ટીંગાઈ ગયું ફેની એટલું જ હોય, બહુ જાજુ નું ટાંગવાનું હોય। મજા આવી? મને આગળ બેવું બે ને આગળ જ બેહું જો, ત્યાં ઉભી રહે હોન્ડા પડી જાય। આપણે બહુએ ઘરે બાને આપણે ઘરમાં ઉતારી દીધા અને હોન્ડા આપણે ઓલા ઘરે મૂકી હોય। છોકરીઓને લઈને આપણે જઈએ વૃદ્ધાશ્રમ બાજુ અને હનુમાન બાપાના મંદિરને એ બાજુ દર્શન કરતા આવીએ। આજે થોડાક વહેલા હે રહી તો આપણે બહુએ હનુમાન બાપાના મંદિર આગળ ત્યાં આપણે વર્તા આવશું। અત્યારે નીકળશું સીધા સામે વૃદ્ધાશ્રમ। છોકરીઓને આપણે હલાવીને આવ્યા કે થાકી જાય અને સૂઈ જાય, ક્योंकि આજ બહુ હેરાન કર્યા છે ને। અને થોડીક જ વારમાં હમણાં હાઈન થઈ જાય, બાકીનો વ્લોગ આપણે કાલનો શૂટ કરશું। આજે વૃદ્ધાશ્રમ આવેલા છે, સામે જ આવી ગયું છે આપણે બહુ એ વૃદ્ધાશ્રમ આગળ। છોકરી ઉતરે હેઠે સામે ખોડિયાર માતાજીનું મંદિર ને ભરી છે આખી નદી અને થોડીક આ બાજુ ભરેલી છે। હવે આ બધા હેઠે ઉતરે પછી આપણે ઉતરી જઈએ। આપણે બહુ ગયા છે મંદિર અંદર, આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે અને હવે ચડી આપણે અધર અહીંથી પગથિયા। પછી અંદર જઈને બધા એને મળી અને થોડી ઘણી વાતો ચીતો કરશું। આપણે તો હિંચકા પછી સાચા ખાતા હોય ને અહીં અંદર હિંચકા, એટલે અત્યારે વੈસે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે એ જમતા છે। મહાદેવના દર્શન કરી લીધા છે અહીંયા વૃદ્ધાશ્રમ અને આપણે આ સાઈડ છોકરીઓ બધી અંદર જાય છે અને બીજી બાજુના ગેટમાં છે જલારામ બાપાનું મંદિર બનાવેલું, હમણાં જ બન્યું, બહુ જાજો ટાઈમ નથી, બહુ તો 2 વર્ષથી આવી શાયદ। અહીંયા જ પડ્યો ઝૂલો અને હવે આપણે આવેલા જઈએ અંદર। આપણને ખબર જ હતી કે જમવાનો ટાઈમ જ થઈ ગયો છે એટલે છોકરીઓ સીધી પોગી ગઈ છે। અહીંયા છોકરી પોગી ગઈ હિંચકા લપજ્યા ખાવા, સામે જમણવાર એની કિન્યા જમે છે અને ઓફિસ રૂમ ને એવું બધું છે એનું। છોકરીઓ ભલા થોડીક વાર હિંચકા ખાતી પછી આપણે નીકળીશું પાછા ઘરે। અહીંયા રાખેલું હતું મસ્ત ફ્રીજ, એટલે આપણે ઠંડુ પાણી પી લીધું છે, છોકરીઓને પાઈ દીધું છે અને હવે આપણે અહીંથી નીકળીશું ઘરે। એટલે બધી છોકરી નીકળો ફટાફટ બાયણ્યા એટલે નીકળી ઘરે। આપણને આપ્યું વૃદ્ધાશ્રમમાંથી એક પાર્સલ, જો કે આપણે રસ્તામાં ડિલિવરી કરતી જવાની છે નહીં। અહીંથી નીકળી હવે હેઠે, છોકરીઓ હેઠે થોડીક વારમાં હમણાં પોગી જાય અને આપણે કાયગા નીકળી રસ્તામાં બેક મંદિરે જે આવે ત્યાં દર્શન કરતા જાઉં। આપણે પોગી ગઈ સીતરામાના મંદિર આગળ, તમને ખબર જ છે આપણે અહીંયા પહેલાં આવેલા હી। આપણે પોગી ગયા છે હનુમાન દાદાના મંદિરે। હવે આપણે પહેલાં અંદર આવેલા જઈએ અને હનુમાન દાદાના દર્શન કરી અને પછી નીકળીશું ઘરે। હવે આપણે થોડીક જ વારમાં ઘરે પહોંચી જાવ, એક પાર્સલ રસ્તામાં દેવાનું હોય દઈ દઈએ અને પછી સીધા ઘરે। આપણે વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા, એને થોડી ઘણી નાઈન ધોઈને કમ્પ્લીટ તૈયાર કરાવી દીધી છે અને હજી આપણે બાકી છે અને હવે આપણે કરીશું વિડીયો એડિટિંગ। આપણે બધાય કમ્પ્લીટ નહીં થયા, વિડીયો એડિટિંગ કરવા પડે ને। હા, તો હવે આપણે વિડીયો એડિટિંગ કરશું। વિડીયો એડિટિંગ કરતાં આપણે બહુ જાજુ મોડું થઈ ગયું અને બધાય કામ પતાવતા જાજી વાર લાગી ગઈ। હવે આપણને બહુ જ નીંદર આવે એટલે અત્યારે અહીં જ બ્લોગ આપણો પૂરો કરીને હવે સુઈ જઈએ। ફરી પાછા મળશું એક બ્લોગમાં અને કાલ સવારે નવેસરથી આપણે બીજા ઘણા બધા કામ છે અને કાલે એવું લાગે તો નીણનો ફેરો પણ કરવાનો છે।